સુરતમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બે પિતરાઈ ભાઈઓ પાર્શ્વ પટેલ અને પંથ પટેલે સુરતથી અંબાજી શક્તિપીઠ સુધી 480 કિલોમીટરની અનોખી સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરી। વરાછા વિસ્તારના આ બાળકોએ પોતાના દાદા હિતેશ પટેલ અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવડાવવા માટે આ સાહસ શરૂ કર્યું। 5 દિવસની આ યાત્રા દરમિયાન બંને ભાઈઓએ અરવલ્લી પર્વતમાળાના પર્વતીય રસ્તા પર સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા હતા। તેમના દાદા સહિત પરિવારના સભ્યોને કોચ પણ સુરક્ષા તેમજ પ્રોત્સાહન આપવા માટે 3 વાહનોમાં સાથે જોડાયા। યાત્રા દરમિયાન બાળકોએ કહ્યું કે તેમને કોઈ થાક નથી લાગ્યો અને માતાજીની આરાધના કરતા કરતા આ અંતર કાપી લીધું। પાંચમો દિવસ છે। અમે 5 દિવસમાં અંબાજી પહોંચી ગયા હતા। અમે મંદિરમાં સ્કેટિંગ બી કર્યું, ધજા બી ચડાવી અને અંબા માતાને પગે બી લાગી। અંબાજી પહોંચ્યા છે સ્કેટિંગ કરીને। અમે માતાના દર્શન કરીને ધજા અર્પણ કરીને મંદિરમાં સ્કેટિંગ પણ કર્યું છે। અમે દાદા સાથે અને અમારી આખી ટીમ સાથે આવેલા। આ સફર દરમિયાન તમને થાક લાગી હતી? ના, અમે આ સફર દરમિયાન થાક નહીં લાગી હતી। કેટલા કિલોમીટર થાય છે આ 480। અમે અંબાજી પહોંચી ગયા છે અને અમે 480 કિલોમીટર પાર કરી ચૂક્યા છે અને કોઈ જાતનો છોકરા કોઈ બરાબર બધી રીતે સ્કેટિંગ કર્યું છે અને સારી રીતે અમે દર્શન બી કરી લીધા છે। અને મોટિવેશન એ લોકોને છોકરાને એટલું જ થયું છે ને કે એ લોકો બી બીજા છોકરાઓને કહેવા માંગે છે કે આ બધું કે સ્પોર્ટમાં કે બધું આગળ વધે બધા।